નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી કે અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની આર્થિક સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને નાણાં ઓછા ચૂક્યા હોવાના આક્ષેપ સાથે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે અને આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચી ચૂક્યો હતો. જો કે ત્યારબાદ પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દીધું છે. ત્યારે આજે હિંમતનગર તાલુકાના ઝોન 60 મંડળીના ચેરમેન, સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા. પશુપાલકો અને વિપુલ પટેલ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારે ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા. જોકે સાધારણ સભામાં પશુપાલકોને યોગ્ય ભાવફેર બીજા તબક્કાનો ચૂકવવા માટેની બાંધરી પણ આપી હતી, પરંતુ પશુપાલકો દૂધ બંધ રાખવા અડંગ રહ્યા હતા. પશુપાલકો દ્વારા એક તરફ દૂધ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ સાબર ડેરીના ડિરેક્ટરો દ્વારા પશુપાલકોને સમજાવટ કરવામાં આવી રહી છે. ત્યારે આજે યોજાયેલી આ બેઠકમાં પશુપાલકો દ્વારા 20% જેટલો ભાવફેર, ઘર્ષણ દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા પશુપાલકોને છોડવા સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ ચર્ચામાં ભાવફેર કર્યા બીજા તબક્કાનો ચૂકવવું તેની તારીખ અને પશુપાલકોને છોડાવવા મુદ્દે ચોક્કસ બાહેધરી ન મળતા પશુપાલકો દ્વારા દૂધ બંધ રાખવાનો નિર્ણય અડંગ રહ્યો છે. આ સાથે જ 60 મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના ઝીંઝવા ગામના યુવક અશોકભાઈના પરિવારને 5,000 રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે આ નિર્ણય 60 મંડળીઓ દ્વારા કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. ભાવફેર બાબતે સાબર ડેરી ખુલાસો નહીં કરે જ્યાં સુધી એનો નફો ભાવફેર દરેક સભાસદોએ પોતાનું દૂધ ભરાવવાની ના પાડી છે. સાથે સાથે બીજા બે મુદ્દાઓની ચર્ચા થઈ કે અમારા જે આંદોલનની અંદર જે પશુપાલકોનું એરેસ્ટ કરવામાં આવ્યા છે, આંદોલનની અંદર જે લોકોએ પોતાના પરિવારથી અત્યારે હાલ દૂર છે, એમની બાબતે સાબર ડેરીનું નિયામક મંડળ અમને મદદ કરે, નિયામક મંડળ આ કેસ પતાવી આપે. કારણ કે વિવાદ નિયામક મંડળ અને પશુપાલકોને કારણે થયેલો છે. પોલીસ ફરિયાદ કરી બરોબર છે, પણ જો વિવાદ હતો એ પશુપાલકોને સાબર ડેરીનો છે. જો એ જ વિવાદ એમના આજે એવું માને છે કે વિવાદ પતી ગયો છે, તો પહેલાં એમને છોડાવવા પડે, એમના સાથે અમારે એમને મદદ કરવી પડે. એવી બાબતોની અમારા મિટિંગની અંદર ચર્ચા થઈ. અને જ્યાં સુધી આ બધી બાબતોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમારી 60 મંડળીઓ દૂધ બંધ રાખશી, બરોબર. અને જે શહીદ પરિવાર થયો છે, શહીદ આજરોજ હિંમતનગર ખાતે અમારા હિંમતનગર વિભાગના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલ ને સાથમાં લઈ અત્યારે હાલ હિંમતનગર ખાતે અમે અમારી ઝોનના દરેક મંડળીના સભાસદો, ચેરમેનો, સેક્રેટરીઓ અહીં વિપુલભાઈની મુલાકાત લીધી અને મુલાકાતમાં સાબર ડેરી ખાતે ચાલી રહેલી હાલની પરિસ્થિતિના અનુસંધાને ચર્ચા કરી. જેમાં પશુપાલકોની માગણી છે કે ભાવફેર અમને 19 થી 20% આપવામાં આવે, તેના વિશે ચર્ચા થઈ. બીજું કે ગઈકાલે જે સાબર ડેરી ખાતે જે બનાવ બન્યો, જેમાં 76થી વધુ પશુપાલકોને ધરપકડ કરવામાં આવી છે અને બીજા લોકો જે ઘાયલ છે અને એક પશુપાલક શહીદ થયો છે, તે વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ. અને આગળ અમે અત્યારે હાલ બધા ભેગા મળી અને આગળનું આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શું મુદ્દાઓ હતા, શું રજૂઆત અને શું ચર્ચાઓ કરવામાં આવી? આજરોજ સાબર ડેરીના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પશુપાલકોની ઉપસ્થિતિમાં હાજર રહ્યા અને પશુપાલકોએ એમને જે પ્રશ્નો હતા ભાવફેરના, એ પ્રશ્નોની રજૂઆત કરી અને વધારેમાં વધારે ભાવ ફેર ચૂકવે એવી બાહેધરી આપીને ગયા છે. અને કેટલા ટાઈમમાં ભાવ ફેર ચૂકવવાનું છે, શું છે, એ હજી કશું કહ્યું નથી. દૂધ ચાલુ કરવા માટે જો સુધી અમારા પશુપાલકો ઉપર FIR કેસ થયા છે, એ કેસ પાછા ના ખેંચવાય તો સુધી દૂધ ભરવાનું બંધ રહેશે. જે પ્રકારે દૂધનો વેડફાટ કરવામાં આવ્યો, એ આશ્રમ શાળાઓને એવી જગ્યાએ દૂધ અમે પહોંચાડી દઈશું, જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડશું, ફ્રીમાં પહોંચાડશું. એ એક પણ રૂપિયો લીધા વગર. પટેલ જસવંતભાઈ કેશાભાઈ, દલપુર આગ્યો.